અલિન્દ્રા ગામે બેંક ઓફ બરોડાની શાખા ખસેડવાની ચર્ચા સામે વિરોધ. વર્ષો તાલુકાના અલિન્દ્રા ગામમાં વર્ષોથી કાર્યરત બેંક ઓફ બરોડાની શાખાને ગામની બહાર ગુણિયા ચોકડી ખાતે ખસેડવાની ચર્ચા ચાલી રહી હોવાના અહેવાલથી ગ્રામજનોમાં ચિંતા જોવા મળી રહી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ બેંક ગામની બહાર અને મુખ્ય માર્ગ પર ખસેડવામાં આવે તો ખાસ કરી વૃદ્ધો, મહિલાઓ, અશક્ત વ્યક્તિઓ સહિત સામાન્ય નાગરિકોને બેન્કિંગ સેવા મેળવવા માટે વધારાનું અંતર કાપવું પડશે. સાથે જ મુખ્ય માર્ગ પર વધતા વાહન વ્યવહારને કારણે સુરક્ષાને પ્રશ્ન પણ ઊભા થઈ શકે છે. ગ્રામજનોનું કહેવું છે કે તેમના વિરોધ કોઈ વ્યક્તિ કે સંસ્થા સામે નથી, પરંતુ વર્ષોથી ગામમાં કાર્યરત બેંક શાખા ગ્રામજનોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખી અલિન્દ્રા ગામમાં ચાલુ રાખવામાં આવે તેવી તેમની માંગ છે. ગ્રામજનોએ બેંકના અધિકારીઓ તેમજ સંબંધિત તંત્રને રજૂઆત કરી સ્થાનિક લોકોની સમસ્યાઓ સાંભળી જનહિતમાં યોગ્ય નિર્ણય લેવા વિનંતી કરી છે. નસરીનભાઈ અલિન્દ્રા ગામની રહેવાસી છું. આ બહેનો ભાઈઓને બધાને તકલીફ છે બેંક ઓફ બરોડાની. અહીંયાથી બરોડા શાખા ત્યાં વસો રોડ ઉપર જાય છે, અલિન્દ્રા વસો રોડ ઉપર. તો અમે બધા એમાં સંમત નથી. સેફટી અમારી ત્યાં નથી અને ઓલ્ડ માણસો હોય એ બિચારા કેવી રીતના ત્યાં જઈ શકે અને પ્રોપર રોડ ઉપર છે. હવે રોડ ઉપરથી આપણે કેશ લઈને જઈએ કે કોઈ દાગીના લઈને જઈએ તો એ જતું રહે, એની જવાબદારી કોણ? એવી અમારે સેફટી જોઈએ ને. આ ગામ વચ્ચે છે બેંક, હજુ સુધી કોઈ બનાવ એવો બન્યો નથી 60-65 વર્ષથી. તો પછી અહીંયા શું વાંધો છે બરોડા બેંક? શું લેવા તમને અહીંથી ટ્રાન્સફર કરે? ગામની બેંક છે આ તો કેટલા વર્ષ જૂની છે? 60-65 વર્ષથી. એવું કહે છે કે ત્યાં લોકર નવું બનાવડાવીશું, પણ ત્યાં સેફટી નથી અમને લાગતી. તમારી શું માગણી છે? અમારી અહીંયા ગામમાં જ રહે બસ બરોડા બેંક, અલિન્દ્રા ગામમાં જ રહે બરોડા બેંક, એવી અમારી નમ્ર વિનંતી છે. શું છે સમસ્યા? શું છે? અમારે એ સમસ્યા છે કે આ બેંક 60 વર્ષે અહીંયા છે, પણ એ લોકો ત્યાં લઈ જવા માંગે છે. અમે ત્યાં સેફટી અમારી છે નહીં. કોઈના દાગીના જતા રહે, કોઈના રૂપિયા જતા રહે, કોઈ ઓલ્ડ માણસ હોય, બીમાર માણસ હોય, કેવી રીતે ત્યાં જઈ શકે? અહીંયા ગામમાં હોય તો આવી શકે. આજુબાજુ ગામડાવાળા પણ અહીંયાથી પૈસા લે મેલ કરે છે, તો પછી શું કરે? અને આ લોકોએ અમને જણાવ્યું નહોતું કે અમારી બેંક ત્યાં લઈ જવાની છે. બેંક મેનેજરને જાણ કરી ખરી કે ભાઈ અમારે અહીંયા જ રહેવાની બેંક? અમે આપ્યું લેખિત ને બધું કરીને એમને. ત્યાં તો કામકાજ ચાલુ થઈ ગયું છે લોકોનું, તો એ લોકોએ જણાવવું જોઈએ ને કે અમારે બેંક ત્યાં લઈ જવાની છે. તો એવું કશું અમને જણાવ્યું જ નથી. તમારી શું માંગ છે? અમારી માંગ અહીંયા જ રહે, મહાદેવ ચોકમાં જ રહે. આ જ જગ્યાએ અમારે બેંક જોઈએ, આગળ જવી ના જોઈએ. ઓકે. કુમાર અલિન્દ્રા પંચાયતનો ડેપ્યુટી સરપંચ. જી, આ બેંક હવે 2 કિલોમીટર દૂર જઈ રહી છે, શું કહે છે? બેંક 2 કિલોમીટર દૂર જઈ રહી છે, એના માટે અમારી પર એક આક્ષેપ મુકાયેલો. ગામના વડીલોની સહીઓ કરાવી પંચાયતની અંદર જાણ કરવામાં આવેલી કે અમે પાણીના પ્રશ્નથી અમે બધા ગુણિયા ચોકડીએ જઈ રહ્યા છીએ. તો અમે બેંકના મેનેજર સાહેબને બોલાવી અને પૂછપરછ કરેલી. તો બેંકના મેનેજર સાહેબનું કહેવું એવું હતું કે ભાઈ પાણીના કારણથી અમે નહીં જઈ રહ્યા, પણ અમારા બેંકની સિક્યુરિટી માટે જઈ રહ્યા છે, અને બીજું કે અમારે લોકરની થોડી તકલીફ છે એના માટે અમે જઈ રહ્યા. બેંક કેટલા વર્ષથી અહીંયા છે અને કેટલા ખાતેદારો અત્યાર લગીને અહીંયા છે? બેંક લગભગ મારી ગણતરી 50-60 વર્ષથી હશે, કારણ કે મને 42 વર્ષ થયા. હું જ્યારે નાનો છું ત્યારથી તો જોતો જ આવ્યો છું. અને લગભગ ખાતેદાર તો અંદાજિત 4-5 હજાર તો હશે જ. તો આ બેંક જો અહીંથી જતી રહેશે તો ગામવાળાઓને, જે ગ્રામીણો છે એમને તકલીફ તો પડશે જ ને? બેંક અહીંથી જતી રહેશે તો મોટામાં મોટી તકલીફ ગામને છે જ. અને બીજું કે 300 થી 400 મારા ગામની અંદર વિધવા થાય છે, એમના માટે મેં એમની જોડે લેખિત પણ માગ્યું છે કે ભાઈ તમે જશો ત્યાં આગળ તો અમારા વિધવા થાય છે ઉંમરવાળા, એ ત્યાં કેવી રીતના આવી શકશે? એના માટે મેં બેંક જોડે લેખિત પણ માગ્યું. આ બેંકમાં આસપાસના ગામના ખાતેદારો પણ છે. કેટલા બેંક ગામના છે? અલિન્દ્રાની આજુબાજુના 10 ગામના ખાતેદારો અહીં છે. અલિન્દ્રા, ઉડેરા, શિવોલડી, મલ્યાસર, ઝેરન, કાંદલી. અત્યારે જે ખાતેદારો આવ્યા છે બહારથી, એ લોકોને પણ તકલીફ પડી છે, શું કહેશો? હા, એ બધા બહારના બી આવેલા જ છે. અત્યારે તમે એમની પૂછપરછ કરી લો. જી, તમારી માગણી શું રહેશે? અમારી માંગણી એક જ છે કે બીઓબી બેંક ગામની અંદર જ રહેવી જોઈએ. ઓકે. રહેણાંક વિસ્તાર નથી અને ગ્રાહકોની કોઈ સેફટી નથી અહીંયા આગળ. જો રસ્તામાં આવતા જતાં કોઈ વાહન લઈને કોઈને ટોકર મારીને જતો રહે, પૈસા લૂંટી લે તો એનો જવાબદાર કોણ?
આ બેંકને અત્યારે શું સમસ્યા અત્યારે કેમ ગામની બહાર લઈ જવામાં આવી એ તો અમને ખબર હતી, અમને કોઈ જાણ જ કરવામાં નથી આવી કે અમે આ બેંક કઈ છે, આ જગ્યાએ જે અમે ખસેડવાના છીએ. ગ્રાહકોનું શું મંતવ્ય છે, ગ્રાહકોનો બી કોઈને વિશ્વાસમાં લીધા નથી. આશરે કેટલા ખાતેદારો હશે અહીંયા? આશરે લગભગ અહીં આ બેંકની અંદર તો અમારા અંદાજ મુજબ 1500 થી 2000 ખાતેદારો હશે અને એથી વધારે બી હોય. તમે આ બાબતે મેનેજરશ્રીને વાત કરી? મેનેજરશ્રીને આ બાબતે અમે આવેદનપત્ર આપ્યું છે કે તમે ઉપર જાણ કરો. મેનેજર કહે છે કે અમારા હાથમાં કશું છે નહીં, જે થયું છે ઉપરથી થયું છે. તમારી શું માગણી? અમારી માગણી એક જ છે કે આ બેંક ગામ વચ્ચે છે અને ગામ વચ્ચે જ રહેવી જોઈએ, કે એને મકાની વ્યવસ્થિત છે, બધું વ્યવસ્થિત છે. આજકાલ કરતો 60 વર્ષથી આ જ જગ્યા ઉપર બેંક છે, એ જ જગ્યાએ બેંક રહેવી જોઈએ.